ગુજરાતનો ઇતિહાસ પ્રશ્નોત્તરી. રાષ્ટ્રકૂટોની રાજધાની કયા સ્થળે હતી? ખેટક. ગુજરાતમાં સોલંકી યુગની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 942. વિશલદેવ વાઘેલા કયા વંશનો સ્થાપક હતો? વાઘેલા વંશ. શાહીબાગની સ્થાપના કયા રાજાએ કરી હતી? શાહજહાં. આશાવલનું નામ બદલીને કર્ણાવતી કોણે રાખ્યું હતું? કર્ણદેવ સોલંકી. ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળ સોલંકી. મૈત્રક કાળનો અંત ક્યારે આવ્યો હતો? ઈસવીસન 788. ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા કોણ હતો? કર્ણદેવ વાઘેલા. દુર્લભ સરોવર હાલ કયા નામે ઓળખાય છે? સહસ્ત્રલિંગ તળાવ. અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઈસવીસન 1411. અમદાવાદ શહેરની સ્થાપના કયા રાજાએ કરી હતી? અહમદ શાહે. ઔરંગઝેબનો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો? દાહોદ. મહમૂદ બેગડાએ કયા બે ગઢ જીત્યા હતા? જૂનાગઢ અને પાવાગઢ. મહમૂદ બેગડાનું મૂળ નામ શું હતું? ફતેહ ખાં. દુર્લભ સરોવર કોણે બંધાવ્યું હતું? દુર્લભ રાજે. વાઘેલા વંશનો અંત કયા વર્ષમાં આવ્યો? ઈસવીસન 1304. ભૂચર મોરીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? ઈસવીસન 1592. કાંકરિયા તળાવનું મૂળ નામ શું હતું? હૌજે કુતુબ. જહાંગીરે અમદાવાદને કયા શહેર તરીકે વર્ણવ્યું હતું? ધૂળિયું શહેર. ધોળકામાં આવેલ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? મિનળ દેવીએ. ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? સામંતસિંહ. થેન્ક યુ.